नमस्कार विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल बाबर द्वारा आयोजित ऑनलाइन क्लास में आप सबનું સ્વાગત છે। તો Hey there. ચલો આજે આપણે Subscribe to my channel બાયોલોજીમાં and also press this bell icon. નજર કરીએ। છેલ્લે આપણે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનમાં પૂર્વ ફલન ઘટનાઓ સુધીનો પૂરેપૂરો અભ્યાસ કર્યો। मतलब कि आखा चैप्टर में लिंगी प्रजनन में 3 घटनाओं थाय। આપણે પહેલા ચેપ્ટર માં સમજ્યા કે કોઈ પણ લિંગી પ્રજનન માં 3 ઘટનાઓ થાય, પૂર્વ ફલન, ફલન અને પશ્વ। તો સપુષ્પી વનસ્પતિના લિંગી પ્રજનન માં પૂર્વ ફલનના ટોટલી ટોપિક ને આપણે લાસ્ટ જે લેક્ચર લીધું ત્યાં સુધી આપણે પૂરું કર્યું। પરાગનયનની ઘટનાઓ જોઈ, જન્યુજનન જોયું, જન્યુનું વહન જોયું અને પુંકેસર में स्त्री केसर में केवी वृद्धि थाय छे, केवो विकास थाय छे अने छेल्ले परागरज स्त्री केसरनी आंतरक्रिया जोई। एनो मतलब के आकृति द्वारा आपणे हवे समजवानुं छे, बहुत ध्यानथी समजवानुं छे। सिंपल अने बेस्ट वर्णन छे। टॉपिक बहुत नानो छे पण समजवा जेवो छे। मोस्ट आईएमपी थियरी कहेवाय आ चेप्टरनी बेवडું फलन। तो આપણે બેવડું ફલન સમજવાનું છે। તો આટલો જ ટોપિક છે જે ફલનનો છે અને પછી આપણે પશ્વ ફલનની ઘટનાઓ સમજવાના છે। मतलब પૂર્વ ફલનના ટોટલી ટોપિક આપણે કવર કર્યા। હવે ફલન બીજો જે તબક્કો છે ફલનના એ ટોપિક છે। તો છેલ્લે આપણે શું સમજ્યા કે આકૃતિના આધારે કન્ટિન્યુ કર્યું। તો સમજો मित्रों, आ बीजा आशय छे। आ भ्रूणपूट छे। आ परागनलिका छे। समझो, आ परागवाहिनी, परागनलिका, भ्रूणपूट, आ छे आखू अंडक, आ छे आखू बीजाशय। पहला આપણે થિયરીને એક જનરલી સમજવાની છે કે બેવડું ફલન કેવી રીતે થાય છે અને પછી આપણે બુક પ્રમાણે સમજીએ। તો આ ભ્રૂણપૂટ, अंडकावरण, आखू अंडक, आ अंडनाल, આપણે अंडकावरण ने अलग पाડીએ। बराबर, आ अंडनाल છે, आ परागनलिका છે અને परागनलिकाમાં હવે બે નરજન્યુ જેને હું ઘાટા દર્શાવું। બરાબર, नरजन्यु, आ पण नरजन्यु। बराबर, समझो एकीय શું છે? अंडकोश છે। બે સહાયક કોષો છે। આ દ્વિકીય કોષ કેન્દ્ર છે। બે કોષ છે પણ એકમાં બે થઈ જાય છે એટલે બે કોષ કેન્દ્રીય રચના થાય એટલે દ્વિકીય કોષ કેન્દ્ર। અને આ 3 પ્રતિધ્રુવીય કોષો। અહીં સુધી આવ્યું। કાલે આપણે સમજ્યા કે આ બધું કોના લીધે થાય છે? પરાગરજ અને સ્ત્રી કેસરની આંતરક્રિયાઓને લીધે થાય છે। શેના લીધે? પરાગરજ અને સ્ત્રી કેસરની આંતરક્રિયાઓને લીધે। આટલા સુધી થયું। છેલ્લે આપણે સમજ્યા કે અંડ છિદ્ર સુધી પરાગનલિકા પહોંચે એટલે તંતુમય ઘટકો દ્વારા
પરાગનલિકા સહાયક કોષો સુધી પહોંચે. ક્યાં? સહાયક કોષો સુધી. સમજો, સહાયક કોષો સુધી પહોંચે પરાગનલિકા એટલે સાથે સાથે આ નરજન્યુ જે છે એ બંને નરજન્યુ અહીં ખૂણા પર આવે, પરાગનલિકા સાથે અંદર જાય. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને નરજન્યુ હવે સહાયક કોષમાં પ્રવેશે. ક્યાં પ્રવેશે? સહાયક કોષમાં. હવે નરજન્યુ અહીં દેખાશે નહીં. નરજન્યુ ક્યાં દાખલ થયા? સહાયક કોષના કોષ રસમાં શું થયું? મુક્ત થયા. બરાબર. હવે સહાયક કોષના કોષ રસમાં મુક્ત થયા એટલે આ જે આકૃતિ છે એ સૂક્ષ્મ આકૃતિ છે. હવે આપણે ખાલી આ ભ્રૂણપૂટની રચનાને બહાર લઈ જઈએ. વિદ્યાર્થી મિત્રો સમજજો, આ ભ્રૂણપૂટ છે, એકકીય અંડકોષ, બેકીય સહાયક કોષ, દ્વિકોષ કેન્દ્રીય, પ્રતિધ્રુવીય કોષ અને અહીં એક નરજન્યુ અને આ બીજો નરજન્યુ, બે શુક્રકોષ. ક્યાં પ્રવેશ્યા? પરાગનલિકા બે નરજન્યુઓને સહાયક કોષના કોષ રસમાં શું કરે છે? મુક્ત કરે છે. કર્યા? હવે એક નરજન્યુ ક્યાં આવે? કોષ અંડકોષ સાથે જોડાય. કોની સાથે જોડાય? અંડકોષ સાથે. અને સાથે સાથે સહાયક કોષ શું પામે? વિઘટન પામે. એટલે અંડકોષ સાથે જોડાઈ દ્વિકીય કોષની રચના થઈ. સમજો, કયા કોષની રચના થઈ? વહન પામી કોષ કેન્દ્ર સાથે જોડાય છે. કોના? અંડકોષના. એટલે આ જે રચના હતી, નરજન્યુ અને માદાજન્યુ બંને જોડાઈ અને કઈ ઘટના કરી? સંયુગ્મન કર્યું. શું કર્યું? સંયુગ્મન કર્યું. એક આ અને સંયુગ્મનના લીધે જે બન્યું એ હવે શું બન્યું? યુગ્મન જ બન્યું. શું બન્યું? યુગ્મન. બીજો નરજન્યુ જે છે એ આગળ વધી ક્યાં જોડાયો? આ બે દ્વિકોષ કેન્દ્રીય અને ત્રીજો ગાંઠો કર્યો એ નરજન્યુ. એટલે જે ધ્રુવીય કોષો છે, આ ધ્રુવીય કોષો તરફ વચ્ચે આવેલા દ્વિકોષ કેન્દ્રીય કોષ, કયા? મધ્યમાં, ભ્રૂણપૂટના મધ્યમાં આવેલા દ્વિકોષ કેન્દ્રીય કોષ સાથે જોડાય અને હવે કેટલા? તો ત્રિકોષ કેન્દ્રીય કોષ. કેવા? તો આને દ્વિકીય કોષ કેન્દ્ર કહેતા. શું કહેતા? દ્વિકીય કોષ કેન્દ્ર. અને એમાં ત્રીજો કોષ કેન્દ્ર જોડાયું એટલે કે નરજન્યુ જોડાયો. એટલે હવે જે રચના બની એ 1 2 અને 3 એટલે શું બન્યું? ત્રિકીય કોષ કેન્દ્ર. શું થયું? ત્રિકીય કોષ કેન્દ્ર. પણ હકીકતમાં હવે આ ત્રિકીય કોષ કેન્દ્રનું નામ આપવામાં આવ્યું. શું? ત્રિકીય પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર. શું? ત્રિકીય પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર. તો શું થયું? પહેલું ફલન કોની સાથે થયું? અંડકોષ સાથે થયું. એક નરજન્યુ અંડકોષ સાથે જોડાઈ સંયુગ્મન પૂર્ણ કરી યુગ્મન કે ફલિતાંડનું નિર્માણ કર્યું. એટલે આ એક ઘટના. અને બીજો નરજન્યુ મધ્યમાં આવેલા ભ્રૂણપૂટના કેન્દ્રમાં આવેલા દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાય ત્રિકીય પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્રનું નિર્માણ થયું. એને અંગ્રેજીમાં
પેન કહેવાય છે. આને શું કહેવાય? પેન. પેન એટલે શું? તો પી એટલે પ્રાઇમરી એટલે કે પ્રાથમિક ભ્રૂણકોષ. ભ્રૂણકોષ એટલે એન્ડોસ્પર્મ. પ્રાથમિક એટલે કે પ્રાઇમરી ભ્રૂણકોષ એટલે એન્ડોસ્પર્મ અને એન તમને ખબર પડે એન એટલે ન્યુક્લિયસ. તો પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ એટલે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર. પણ રચના કેવી છે? ત્રિકીય છે. કેવી છે? ત્રિકીય છે. તો અહીં બે ઘટનાઓ થઈ. શું થયું? એક ત્રિકીય જોડાણની ઘટના થઈ. કઈ જોડાણની? ત્રિકીય નંબર 1. અને પહેલી કઈ થઈ? સંયુગ્મન. એટલે કે સંયુગ્મન અને ત્રિકીય જોડાણની બે ઘટનાઓ થઈ. પણ આ બંને ઘટનાઓમાં થયું શું? શું થયું? ફલન. પહેલા સાથે જોડાઈ અહીં થયું એટલે આ પહેલું ફલન થયું અંડકોષ બન્યો અને આ બીજું ફલન થયું. તો એક ફલન અહીં થયું, એક ફલન અહીં થયું. તો આવી સપુષ્પી વનસ્પતિઓ જે છે એમાં કે છે શું થાય છે કે સહાયક કોષની મદદથી, અને આ સહાયક કોષો જે બે છે ને એમાંથી કોઈ પણ એક કોષમાં બંને નરજન્યુઓ પ્રવેશે છે. અહીં હું આકૃતિમાં તમને છૂટાછવાયા બતાવ્યા કેમ? ક્લિયર માટે કે તમે સીધી રીતે સમજી શકો. પણ આ બે પૈકી કોઈ પણ એક સહાયક કોષના અંદર નરજન્યુ મુક્ત થાય, એમાંથી એક નરજન્યુ અંડકોષ સાથે ફલન કરી ભ્રૂણપુટ ફલિતાંડ બનાવે અને બીજો નરજન્યુ દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાય ત્રિકીય જોડાણ એટલે કે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્રનું નિર્માણ કરે. આ એક સંયુગ્મન અને એક ત્રિકીય જોડાણ બે ઘટનાઓ થઈ એટલે ફલન બે વાર થયું હોવાથી આવા ફલનને કયું ફલન કહે છે? બેવડું ફલન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે એ સમજી શકો છો. અને આ ફલન થઈ જે ફલિતાંડ બન્યું એ ફલિતાંડમાંથી ભ્રૂણનું નિર્માણ થશે. આ અંડક જે છે એ હવે શું બનશે? બીજ બનશે. અંડક શું બનાવશે? બીજ. પરાગનલિકા ખલાસ થઈ ગઈ. પરાગનલિકા ખલાસ થઈ જાય. પરાગવાહિની ખલાસ થઈ જાય. બરાબર. હવે અહીં બીજાશય ફળમાં પરિણમે. અંડનાળ જોડાયેલું રહે. હવે આ જે અંડક હતું એ બીજ બને. પ્રતિધ્રુવીય કોષો ખલાસ થઈ જાય. બરાબર. રહ્યા શું? આ કોષ ત્રિકીય કોષ ભ્રૂણકોષ કોષ કેન્દ્ર અને એક યુગ્મનજ. આ યુગ્મનજના નિર્માણથી એમાંથી શાનું નિર્માણ થશે? ભ્રૂણનું નિર્માણ થશે. મતલબ ફલિતાંડમાંથી ભ્રૂણનું નિર્માણ થાય. શાનું નિર્માણ થાય? ભ્રૂણનું. અને ત્રિકીય જે ભ્રૂણકોષ કોષ કેન્દ્ર છે એમાંથી બીજનું ભ્રૂણકોષનું નિર્માણ થાય. શું થાય? मतलब पेनમાંથી ભ્રૂણકોષનું નિર્માણ. ફલિતાંડમાંથી ભ્રૂણનું અને ભ્રૂણકોષનું. તો તમે ધોરણ 11 માં સમજ્યા બીજની રચના વિશે યાદ કરો. અને બીજમાં જોયું હતું કે કોઈ પણ બીજની આકૃતિ આપણે વાલના બીજને યાદ કરો. આવી આકૃતિ હતી દ્વિદળી બીજમાં અને એમાં આપણે આવું હતું. તો આ ભાગ ભ્રૂણનો છે અને આ ભ્રૂણકોષ છે. તો ભ્રૂણકોષમાંથી કોના અંદરથી નિર્માણ થયું? પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્રમાંથી. અને આ ભ્રૂણનું નિર્માણ શામાંથી થયું? યુગ્મનજમાંથી. અને આ ભ્રૂણમાંથી અંકુરણ ફૂટે છે. જ્યારે આ બીજને વાવો તો આમાંથી શું ફૂટશે? અંકુરણ ફૂટશે અને નવા છોડનું શું થશે? નિર્માણ થશે. તો પશ્વફલન ઘટનાઓમાં ભ્રૂણ કેવી રીતે પરિણમે છે અને ભ્રૂણકોષ કેવી રીતે નિર્માણ થાય છે એ આપણે સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો બેવડું ફલનમાં તમારી બુક પ્રમાણે આપણે જોઈ લઈએ કે બે પૈકી કોઈ એક સહાયક કોષમાં પ્રવેશ બાદ કોણ? પરાગનલિકા બે નરજન્યુઓને સહાયક કોષના કોષરસમાં શું કરે છે? મુક્ત કરે છે. આ બે પૈકીનો એક નરજન્યુ અંડકોષ તરફ વહન પામી
અને તેના કોષ કેન્દ્ર સાથે જોડાય છે અને સંયુગ્મન પૂર્ણ કરે છે અને શું નિર્માણ કરે છે? દ્વિકીય કોષ બનાવે છે, જેને યુગ્મન જ કહેવાય. અને એક નરજન્યુ આ ભ્રૂણપૂટના મધ્યમાં દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાય અને ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું શું કરે છે? નિર્માણ કરે છે. આ અહીં જે નિર્માણ થયું એ શું થયું કે 3 એકકીય કોષ કેન્દ્રના અહીં જે જોડાણ થયું એ 3 એકકીય કોષ કેન્દ્રો જોડાયેલા ત્રિકીય જોડાણ લીધું. બીજું અહીં સંયુગ્મન અને ત્રિકીય જોડાણ આ બે પ્રકારના જોડાણ ભ્રૂણપૂટમાં જોવા મળ્યા. પ્રતિય ધ્રુવીય કોષ પછી ખલાસ થશે જ્યારે પશ્વફલન થશે ત્યારે. તેથી અહીં ફલન બે વાર થયું. એક નરજન્યુનું માંથી યુગ્મન જ બન્યું અને બીજા નરજન્યુની મદદથી પેન બન્યું, એટલે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. બરાબર? તો અહીં બે વખત ફલન થયું હોવાથી આને કયું ફલન કહે છે? બેવડું ફલન કહે છે. જે સપુષ્પી વનસ્પતિઓની આ અજોડ ઘટના છે. બધામાં બેવડું ફલન જોવા મળતું નથી. તો અહીં મધ્યસ્થ કોષ જે ત્રિકીય જોડાણ બાદ આ થયા પછી આ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર એ ભ્રૂણપોષ તરીકે વિકાસ પામશે. કયા તરીકે? ભ્રૂણપોષ તરીકે. અને સંયુગ્મનથી જે યુગ્મનજનું નિર્માણ થયું એ યુગ્મનજમાંથી શાનું નિર્માણ થશે? ભ્રૂણનું નિર્માણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આ બેવડું ફલન મોસ્ટ આઈએમપી થિયરી, બોર્ડમાં વારંવાર આવવાવાળી થિયરી, અને આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય. તમે આમાંથી ભ્રૂણપોષ કોષ કેન્દ્ર કેવી રચના છે? દ્વિકીય, ત્રિકીય. જો વનસ્પતિ ચતુષ્કીય હોય તો ભ્રૂણપોષ કેવા પ્લોઇડી ધરાવે? જો ભ્રૂણપોષ 5 પ્લોઇડી હોય એટલે કે પંચકીય હોય તો એ વનસ્પતિનો છોડ કેવી પ્લોઇડી ધરાવે? અંડકોષની પ્લોઇડી કેવી? યુગ્મનજની પ્લોઇડી કેવી? આમાંથી હજારો પ્રશ્નો પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બેવડું ફલન તમારે મોસ્ટ આઈએમપી ટોપિક છે, આ તમારે યાદ કરવાનો છે. આજના આ લેક્ચરમાં આપણે આ ટોપિકને પૂરું કરીએ અને મને આશા છે કે તમે આની તૈયારી કરશો. તો આજનું આ લેક્ચર આપણે